વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 100મા શ્લોકમાં રામાનુજાચાર્યજીએ રચેલ શ્રી ભાષ્યને પોતાના આધ્યાત્મ શાસ્ત્ર તરીકે માન્ય કરેલું છે. તે શ્રી ભાષ્યના પ્રાગટ્યની કથા શું છે એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો વાત એવી હતી કે રામાનુજાચાર્યજીએ પોતાના ગુરુ યામુનાચાર્યજીની પાસે પ્રતિજ્ઞા કરી હતી કે હું બ્રહ્મસૂત્ર પર વિશિષ્ટાદ્વૈતી ભાષ્યની રચના કરીશ. હવે એ પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો સમય આવેલો છે. રામાનુજાચાર્યજીને ખબર પડી કે બ્રહ્મસૂત્ર પર શંકરાચાર્યજીએ જે શાંકર ભાષ્યની રચના કરી છે એની પહેલા ભગવાન વેદવ્યાસજીના શિષ્ય બોધાયન ઋષિએ બ્રહ્મસૂત્ર પર ભાષ્યની રચના કરી અને એ ભાષ્ય અત્યારે કાશ્મીરની સરસ્વતી પીઠ પર સુરક્ષિત છે. પહેલા કાશ્મીર જે છે ને એ વિદ્યાનું કેન્દ્ર કહેવાતું હતું. જ્યારે ભારત વર્ષમાં કોઈ પણ બાળકને યજ્ઞોપવીત આપવામાં આવે ને ત્યારે એને કહેવામાં આવે કે ભાઈ તમે કાશી જઈને ભણી આવો. અને કાશીની અંદર કોઈક બાળકને યજ્ઞોપવીત આપવામાં આવે ને ત્યારે એને આજ્ઞા કરવામાં આવે કે તું કાશ્મીર જઈને ભણી આવો. આજે પણ કાશ્મીરની અંદર એ સરસ્વતી પીઠ છે જેને સિદ્ધ પીઠ કહેવાય છે. અત્યારે એ ભગ્ન અવસ્થાની અંદર છે. યવન આક્રાંતાઓએ કેટલીય વખત એ પવિત્ર સ્થાનને ક્ષતિગ્રસ્ત કરી દીધેલું છે. પહેલા જ્યારે પણ કોઈક વિદ્વાને પોતાના ગ્રંથોને માન્ય કરાવવા હોય તો એણે એ સિદ્ધ પીઠની ઉપર રહેલા વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરવો પડતો હતો અને એ લોકો જ્યારે માન્ય કરે ત્યારે એના ગ્રંથ પ્રમાણિત થતા હતા. આચાર્યને ખબર પડી છે કે બ્રહ્મસૂત્ર પર જે બોધાયન વૃત્તિ છે એ કાશ્મીરની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે. રામાનુજ સ્વામી કુરે સ્વામીને લઈને કાશ્મીર જવા માટે નીકળે છે. ક્યાં કાંચીપુરી અને ક્યાં કાશ્મીર. ચાલતા ચાલતા બંને ગુરુ અને શિષ્યો કેટલાય મહિનાઓના અંતે કાશ્મીર આવે છે. હવે આ બાજુ કાશ્મીરની સિદ્ધ પીઠ પર નિવાસ કરીને રહેલા બ્રાહ્મણો જેઓ અદ્વૈત મતને માનનારા હતા એ લોકોને ખબર પડી ગઈ હતી કે રામાનુજાચાર્યજી વિશિષ્ટાદ્વૈત મતના આચાર્ય છે અને એઓએ વિશિષ્ટાદ્વૈત મતનો પરિપૂર્ણ રીતે ધ્વંસ કરી દીધેલો છે. રામાનુજાચાર્યજી ત્યાં પધારે છે અને પંડિતોને કહે છે કે અમારે બોધાયન વૃત્તિને જોવી છે અને સાથે લઈ જવી છે. પેલા પંડિતોના મનની અંદર એવું હતું કે રામાનુજાચાર્યજી બોધાયન વૃત્તિ લઈ જશે અને બ્રહ્મસૂત્ર પર વિશિષ્ટાદ્વૈતી ભાષ્યની રચના કરશે તો અમારા
અદ્વૈત મતનો એવો ધ્વંસ કરી દેશે, અર્થાત કે એનું ખંડન કરી દેશે. માટે આપણે એમને બોધાયન વૃત્તિ આપવી નથી. અને એ પંડિતોએ રામાનુજાચાર્યજીને બોધાયન વૃત્તિ આપવાની ના પાડી દીધી. રામાનુજાચાર્યજી અને એમના શિષ્યો ઘણી વિનંતી કરે છે, પરંતુ એ પંડિતો એકના બે થતા નથી. હારી થાકી રામાનુજાચાર્યજી પોતાના સ્થાન ઉપર આવે છે. રાત્રિને વિશે જ્યારે એવો સૂતા હોય છે, ત્યારે માતા સરસ્વતી રામાનુજાચાર્યજીને સ્વપ્નમાં દર્શન આપે છે અને કહે છે કે રામાનુજ, તું બોધાયન વૃત્તિને માટે આવેલો હતો ને, આ બોધાયન વૃત્તિ હું તને આપું છું. માટે તું શીઘ્રાતિ શીઘ્ર અહીંથી નીકળજો. સ્વપ્નની અંદર દેવી સરસ્વતી રામાનુજાચાર્યજીને બોધાયન વૃત્તિ આપે છે અને સ્વપ્નોમાંથી જ્યારે રામાનુજાચાર્યજી જાગ્રત અવસ્થામાં આવે છે, ત્યારે પોતાની સમીપમાં એ બોધાયન વૃત્તિ ઉપસ્થિત હોય છે. રામાનુજાચાર્યજી પોતાના શિષ્ય કુરેશને કહે છે, કુરેશ, શીઘ્રાતિ શીઘ્ર આ બોધાયન વૃત્તિને તું ઉપાડ અને આપણે બંને જણા અત્યારે ને અત્યારે અહીંથી જઈએ છીએ. બંને ગુરુ અને શિષ્ય ત્યાંથી શ્રીરંગમ તરફ ચાલી નીકળ્યા છે. માર્ગની અંદર જે સ્થાન પર રાત્રિ મુકામ આવે, ત્યાં કુરેશ આચાર્ય એ બોધાયન વૃત્તિ ખોલે અને એની અંદર જેટલા પણ વાક્ય હોય એ બધાને વાંચે અને એક જ વખત એ વાંચે એટલે એને એ આત્મસાત થઈ જતા હતા. એમ કરતા કરતા 1 મહિનાની અંદર કુરેશ આચાર્યએ આખી બોધાયન વૃત્તિને આત્મસાત કરી દીધી છે. પેલી બાજુ પેલા પંડિતોને ખબર પડી કે લાઇબ્રેરીની અંદર બોધાયન વૃત્તિ છે નહીં, કોણ લઈ ગયું? તો રામાનુજ જ લઈ ગયા હશે. એટલે બધા પંડિતો દોડે છે અને 1 મહિનાના અંતે એ રામાનુજને આંબી જાય છે અને કહે છે કે તમે બોધાયન વૃત્તિ લઈ ગયા છો, માટે બોધાયન વૃત્તિ લાવો. રામાનુજાચાર્યજી એમને અનુનય વિનંતી કરે છે, પરંતુ એ પંડિતો એકના બે થતા નથી. અંતે કુરેશ આચાર્ય ગુરુદેવને આશ્વાસન આપે છે કે ગુરુદેવ, એ વૃત્તિ એમને આપી દો, એના એક એક અક્ષર મેં આત્મસાત કરી દીધેલા છે, તમે એની ચિંતા ન કરો. કેવી મેધા શક્તિ કે આખી બોધાયન વૃત્તિ કુરેશ સ્વામીએ આત્મસાત કરી દીધેલી હતી. રામાનુજાચાર્યજીએ બોધાયન વૃત્તિ એમને આપી દે છે અને પછી બંને ગુરુ અને શિષ્ય શ્રીરંગમ જવાને બદલે એ લોકો કર્ણાટકમાં આવેલા મેલકોટા નામના ક્ષેત્રમાં આવે છે. જે મેલકોટા નામના ક્ષેત્રમાં રામાનુજાચાર્યજીના એક સેવાના સ્વરૂપ એવા સંપત કુમાર વિરાજમાન છે. જે સંપત કુમાર નો ઉદ્ધાર રામાનુજાચાર્યજીએ દિલ્હીના બાદશાહના ઘરેથી કરેલો હતો. આજે પણ તમે મેલકોટા જાઓ તો એ સંપત કુમારનું સ્વરૂપ મેલકોટામાં બિરાજમાન છે. સંપત કુમાર નામ શા માટે પડ્યું? કે રામાનુજાચાર્યજીની સંપૂર્ણ સંપત્તિ એ ભગવત સ્વરૂપ જ છે અને એ ભગવત સ્વરૂપને રામાનુજાચાર્યજી પોતાના પુત્ર તરીકે માનતા હતા. એટલે એ શ્રીમદ નારાયણ ભગવાનના સ્વરૂપને આજે પણ બધા લોકો સંપત કુમારના નામથી ઓળખે છે. કાંચીની અંદર જે વરદરાજ ભગવાનનું સ્વરૂપ છે એ રામાનુજાચાર્યજીના ગુરુ છે. શ્રીરંગમની અંદર જે રંગનાથ ભગવાનનું સ્વરૂપ છે એ રામાનુજાચાર્યજીના શિષ્ય છે. અને મેલકોટાની અંદર જેનું બીજું એક નામ છે યાદવાગીરી, એમાં જે સંપત કુમાર ભગવાન બિરાજમાન છે એ રામાનુજાચાર્યજીના પુત્ર છે. રામાનુજાચાર્યજી યાદવગીરી આવે છે અને સંપત કુમાર ભગવાનના ચરણની અંદર વંદન કરે છે અને સારા મુહૂર્તમાં એવું બ્રહ્મસૂત્ર પર વિશિષ્ટાદ્વૈતી ભાષ્ય રચવા માટે
કલમ ઉઠાવે છે. રામાનુજાચાર્યજી જેમ જેમ બોલતા જાય તેમ તેમ કુરેશ સ્વામી એની બધી જ વાત લિપિબદ્ધ કરતા જાય. રામાનુજાચાર્યજી બ્રહ્મસૂત્રનું ભાષ્ય બોલે છે અને કુરેશ સ્વામી એને લિપિબદ્ધ કરે છે. રામાનુજાચાર્યજીએ કુરેશ સ્વામીને કહ્યું હતું કે કુરેશ, જો મારા કહેવામાં કંઈ પણ ભૂલ આવે ને તો તારે કલમ મૂકી દેવાની, એટલે હું સમજી જઈશ કે મારું આ વાક્ય બોધાયન વૃત્તિ પ્રમાણે નથી. ગુરુ બોલતા જાય છે, શિષ્ય લખતા જાય છે. એક દિવસની વાત હતી. બ્રહ્મસૂત્ર પર વિશિષ્ટાદ્વૈતી ભાષ્ય લખતા લખતા રામાનુજાચાર્યજીએ જીવનું લક્ષણ લખ્યું. રામાનુજાચાર્યજી જીવનું લક્ષણ બતાવતા કુરેશ સ્વામીને કહે છે કે જીવનું લક્ષણ ભગવત શેષત્વ રહિત કેવલ જ્ઞાતૃત્વ જ છે. આ પ્રમાણે જ્યારે રામાનુજાચાર્યજીએ કહ્યું એટલે કુરેશ સ્વામી વિચાર કરવા લાગ્યા કે શેષત્વ રહિત જ્ઞાનત્વ જીવનું લક્ષણ થાય તો મુક્ત અને સંસારીમાં, અર્થાત કે મુક્ત જીવમાં અને સંસારી જીવમાં અંતર શું રહે? શેષત્વ એટલે પરને માટે જેનું સ્વરૂપ કલ્પાયેલું હોય તેને શેષ કહેવાય. ભગવાનના ભક્તો જે છે એ ભગવાનના શેષ છે, દાસ છે. ત્યારે સંસારી જીવો ભગવાનના દાસ નથી. મુક્ત જીવ છે, ભગવાનના ભક્તો છે, એનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાતા પણ છે, પરંતુ વિશેષમાં એ લોકો ભગવાનના દાસ છે. જ્યારે સંસારી જીવો એવો જ્ઞાન સ્વરૂપ જ છે અને જ્ઞાતા છે, પરંતુ એવો સ્વતંત્ર છે, ભગવાનના દાસ નથી. એટલે કુરેશ સ્વામીએ વિચાર કર્યો કે આચાર્યએ જે જીવનું લક્ષણ લખાવેલું છે એ ગલત છે. કારણ કે કેવલ જ્ઞાતૃત્વ લખવાથી એ લક્ષણ મુક્તોની અંદર જતું નથી, એ કેવલ સંસારીની અંદર જાય છે. એટલે કુરેશ સ્વામીએ લખવાનું બંધ કરી દીધું છે. રામાનુજાચાર્યજી કુરેશને કહે છે કે કુરેશ, તું કેમ લખતો નથી? કુરેશ સ્વામી કઈ ઉત્તર આપતા નથી. કે ગુરુની સન્મુખ તો કઈ બોલાય નહીં. ઘણી વખત કહ્યું, પરંતુ કુરેશ સ્વામી કઈ ઉત્તર આપતા નથી. અંતે ભગવાનની પ્રેરણાથી રામાનુજાચાર્યજીના અંતકરણમાં કુરેશ સ્વામી જે વિચારતા હતા તે જીવનું લક્ષણ સ્ફુરી આવે છે. અને પછી એવો કુરેશને કહે છે કે કુરેશ, હું જીવનું લક્ષણ લખાઉં છું, જ્ઞાતૃત્વે સતી શેષતત્વ. આ લક્ષણ એ જીવનું લક્ષણ છે. અને રામાનુજાચાર્યજીએ જ્યારે આ લક્ષણ લખાવ્યું ત્યારે કુરેશ સ્વામીની કલમ પુનઃ ચાલુ થઈ. જ્ઞાતૃત્વે સતી શેષસત્વ. આ લક્ષણ જે જીવનું છે એ સંસારીની અંદર પણ લાગુ પડી જાય છે
અને મુક્તોની અંદર પણ લાગુ પડી જાય. કારણ કે દરેક આત્મા જે છે એ ભગવાનના શેષ છે. દાસભૂત સ્વતઃ સર્વેર આત્મા પરમાત્મા એવી શ્રુતિ છે. ત્યાં જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ સ્વભાવથી જ ભગવાનના દાસ છે. આ પ્રમાણે કેટલાય મહિના પર્યંત રામાનુજાચાર્યજી બ્રહ્મસૂત્રની વૃત્તિ પુરેશ સ્વામીની પાસે લખાવતા જાય છે અને અંતે એ ભાષ્ય પરિપૂર્ણ થાય છે. ભાષ્ય પરિપૂર્ણ થયું છે એટલે રામાનુજાચાર્યજી અને કુરેશ સ્વામી બંને જણા એ ભાષ્ય લઈને પુનઃ કાશ્મીર આવે છે. કાશ્મીરની અંદર રહેલા જે પંડિતો છે તેની સાથે શાસ્ત્રાર્થ કરે છે. બધા પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવી દે છે અને એવો એ શાસ્ત્રાર્થમાં સિદ્ધ કરે છે કે બ્રહ્મ તત્વ ચિદ અને અચિદથી વિશિષ્ટ છે. જીવ સતત ભગવાનનો દાસ છે, પરંતુ જીવ ક્યારેય પણ પરમાત્મા બની શકતો નથી. શાંકર ભાષ્યની અંદર આચાર્ય શાંકરે જે પણ કંઈક કહેલું છે એ વસ્તુ ગલત છે. આ પ્રમાણે જ્યારે રામાનુજાચાર્યજીએ ડીમ ઘોષ કરીને કહ્યું એટલે પેલા પંડિતો કહે છે કે રામાનુજ, તમારું ભાષ્ય અમે ત્યારે જ માનીએ કે જ્યારે તમારા ભાષ્ય પર માં સરસ્વતી હસ્તાક્ષર કરે. રામાનુજાચાર્યજી બ્રહ્મસૂત્રનું વિશિષ્ટાદ્વૈતી ભાષ્ય માં સરસ્વતીના ચરણમાં મૂકે છે અને માતાને કહે છે કે માતા, હવે આપ જ નિર્ણય કરો. અને કહેવાય છે કે દેવી સરસ્વતી એ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પોતાના હાથે કલમ લઈ રામાનુજાચાર્યજીના ભાષ્યની ઉપર લખે છે શ્રી ભાષ્ય. શંકરાચાર્યજીએ જે બ્રહ્મસૂત્ર પર ભાષ્યની રચના કરી એ શંકર ભાષ્ય કહેવાયું અને રામાનુજાચાર્યજીએ બ્રહ્મસૂત્ર પર જે ભાષ્યની રચના કરી એને સરસ્વતી દેવી પોતાના કર કમલો દ્વારા લખીને આપે છે કે તમારું આજથી આ ભાષ્ય શ્રી ભાષ્યના નામથી ઓળખાશે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ જે ભાષ્યની રચના કરી છે એ ભાષ્યને દેવી સરસ્વતીએ માન્ય કરેલું છે. કારણ કે દેવી સરસ્વતીના હસ્તાક્ષર એ ભાષ્યની ઉપર જોવા મળે છે ને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 100મા શ્લોકની અંદર પોતાના પ્રાચાર્ય રચેલા ભાષ્યને પોતાના સંપ્રદાયમાં માન્ય કરતા લખી રહ્યા છે કે શારીરિકાણામ ભગવદ્ ગીતા યાશ્ચ અવગમ્યતામ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ. અર્થાત કે રામાનુજાચાર્યએ કર્યું એવું જે વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું આધ્યાત્મ શાસ્ત્ર છે એમ જાણવું. કારણ કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ છીએ એ વિશિષ્ટાદ્વૈતને માનીએ છીએ અને આપણા પ્રાચાર્ય રામાનુજાચાર્ય છે. કારણ કે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને શ્રીરંગમ ક્ષેત્રમાં રામાનુજાચાર્ય જે દીક્ષાથી અલંકૃત કરેલા હતા એટલે આપણો સંપ્રદાય છે એ શ્રી સંપ્રદાયની એક પેટા શાખા છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વ્યાસ સૂત્રનું શ્રી ભાષ્ય જે છે એ માન્ય કરેલું છે. આ પ્રમાણે ભક્તો રામાનુજાચાર્યજીએ જે ભાષ્યની રચના કરી એ ભાષ્યનું નામ દેવી સરસ્વતીએ શ્રી ભાષ્ય રાખ્યું છે. આજે જગતની અંદર એ શ્રી ભાષ્ય તરીકે જ પ્રચલિત છે.